ઇંગ્લિશ ગ્રામરમાં આપણે આ છેલ્લું ફંક્શન એટલે કે આપણે અત્યાર સુધી 8 ફંક્શન શીખી ગયા. હવે આ 9મું ફંક્શન ધોરણ 11 નું છેલ્લું ફંક્શનનું નામ છે ફંક્શન ઓફ સોવિંગ પર્પસ, રાઈટ? હવે શબ્દ પરથી જ આપણને ખબર પડી જાય, સોવિંગ, સો એટલે બતાવવું અને પર્પસ એટલે હેતુ. જે ફંક્શન દ્વારા હેતુ બતાવાય કાર્યનો, કામનો, તે સોવિંગ પર્પસ કહેવાય, બરાબર ને? એટલે એનું આપણે ગુજરાતી એવું કર્યું કે હેતુ દર્શાવવાનું કામ કરે. હવે અહીંયા ફરી પાછું મેં લખ્યું છે કે એનો પર્પસ શું છે, હેતુ શું છે, એટલે યુઝ. તો ટુ એક્સપ્રેસ પર્પસ વી યુઝ એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ, બરાબર ને? એટલે હેતુ બતાવવા માટે એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ નો ઉપયોગ થાય. ચાલો હવે એના કીવર્ડ આપણે એ જોવાનું છે કે આપણે મોટે ભાગે આ ફંક્શનને પકડવા હોય તો કીવર્ડ યાદ રાખીએ. તો આના કીવર્ડ કયા? તો પહેલું છે ટુ, જે ઇન્ફિનિટિવ સાથે વપરાય એટલે વર્બનું મૂળ રૂપ સાથે. બીજું છે ઇન ઓર્ડર ટુ, પછી સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ, અને લાસ્ટ છે લિસ્ટ. એટલે કેટલા થયા? 6 જેટલા છે. આ 6 કીવર્ડ દ્વારા આપણે આ ફંક્શન દર્શાવી શકીએ. આનો અર્થ બી આપણે જોઈએ તો આ બધાનો અર્થ શું થાય? તો ના હેતુથી, ના આશયથી, ના ઉદ્દેશથી. આપણે ઘણીવાર કહીએ ને, આપણે શાળાએ ભણવા જઈએ છીએ. શા માટે જઈએ? કયો હેતુ? ભણવાનો હેતુ, બરાબર ને? એટલે આ હેતુથી કામ કરીએ. આપણે જીવવા માટે ખાઈએ છીએ. શા માટે ખાઈએ છીએ? તો હેતુ કયો? બરાબર કે નહીં? તો કોઈ હેતુથી કોઈ કાર્ય કરે, હેતુપૂર્વકનું કાર્ય, એ બતાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય. સમજાઈ ગયું? એટલે આપણને ખબર પડી જાય. એટલે દાખલા તરીકે વી ગો ટુ સ્કૂલ ટુ સ્ટડી, ટુ સ્ટડી. તો હવે આપણે આના એક એક એક્ઝામ્પલ પણ જોઈએ એટલે આપણને ખબર પડે કે આ જે આપણે 3 ને 3 6 કીવર્ડ થી આપણે આ એક્ઝામ્પલ જોઈએ એના. તો પહેલું, we should grow more trees. આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ, ઉગાડવા જોઈએ. to save our environment. શા માટે? આપણું પર્યાવરણ બચાવવા. તો અહીંયા કયો આપણે કીવર્ડનો ઉપયોગ કર્યો? કનેક્ટિવ ટુ, બરાબર છે? બીજું વાક્ય લઈએ, we should grow more trees in order to. એનો પણ એ જ અર્થ થાય, ના હેતુથી. શું, કયા હેતુથી આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ? to in order to save our environment. ત્રીજું, we should grow more trees so that. અહીં આપણે so that તો લીધું છે ત્રીજા નંબરનું, પણ પછી કરતા લીધો, we can save our environment. એટલે જેથી કરીને આપણે આપણું પર્યાવરણ બચાવી શકીએ. we can save our environment so that we can. એટલે અહીંયા છે ને આપણે ક્રિયાપદ તરત જ જોડી દેતા હતા, પણ અહીંયા આપણે so that ની સાથે કર્તાનો પણ ઉપયોગ કર્યો છે. there is a difference. ખ્યાલ આવે છે? બીજું જોઈએ આગળ, we should grow more trees in order that. હવે જો પહેલામાં so that વાપર્યો, અહીંયા in order that વાપરીને આપણે કર્તા બી લીધો, we may save our environment. હવે એવું કંઈ નથી, કેન બી વાપરી શકાય, મે પણ વાપરી શકાય, વિલ પણ વાપરી શકાય. અને આગલું વાક્ય જો ભૂતકાળ હોય તો વિલ ની જગ્યાએ વુડ વાપરવાનું, મે ની જગ્યાએ માઇટ વાપરવાનું, અને કેન ની જગ્યાએ કુડ વાપરવાનું છે. બરાબર છે ને? એટલે આ ત્રણમાંથી કોઈ પણ વાપરી શકાય. કેન બી વાપરી શકાય, મે પણ વાપરી શકાય, અને વિલ પણ વાપરી શકાય. ખ્યાલ આવી ગયો? એટલે કદાચ આપણે પર્યાવરણ બચાવી શકીએ, અથવા આપણે બચાવીશું, બરાબર ને? અથવા તો બચાવી શકીએ. ચાલો આગળ, we should grow more trees with a view to. અહીંયા આપણે બદલીએ છીએ, જો so that, in order that, એ આના જેવું, in order that, so that, બરાબર છે? in order to ને to, એટલે 1 2 3 4. હવે with a view to પાંચમું જોઈએ, with a view to. તો we should grow more trees with a view to. હવે અહીંયા કરતા નથી, ક્રિયાપદ પણ ઇન્ફિનિટિવ નથી, એટલે કે મૂળ રૂપ નથી, પણ ક્રિયાપદને અહીંયા આપણે જોઈએ તો ing લાગ્યો છે. એટલે with a view to આવે તો we have to use
verb with ing. This is the difference. You must know. આ ધ્યાનમાં રાખવાનું છે આપણે કે ભાઈ with a view to નો ઉપયોગ આવે તો ત્યાર પછીનું આવતું ક્રિયાપદ કેવું આવે? ing વાળું. કેવું આવે? ing વાળું. ખ્યાલ આવે છે તમને? ચાલો હવે સેન્ટેન્સ પેટર્ન, આનો આપણે અભ્યાસ કરીએ સેન્ટેન્સ પેટર્નનો, બરાબર છે? હાજી, હેલો, હા બોલો. કોનો? We should grow more trees with a view to saving our environment. હવે સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો આની આપણે જે સેન્ટેન્સ પેટર્ન છે તે તો પહેલું વાક્ય હોય કે આપણે ઝાડ ઉગાડવું જોઈએ, વૃક્ષો વધુ વાવવા જોઈએ. શુડ એટલે જોઈએ. પણ ત્યાર પછી બીજું વાક્યની પેટર્ન હું તો ટુ પછી ક્રિયાપદ આવે સાદું. અહીંયા જોઈએ તો ઇન ઓર્ડર ટુ પછી પણ સાદું ક્રિયાપદ. સો ધેટ વાપરીએ તો કરતા અને કેન અને ક્રિયાપદ છે. અહીંયા આપણે જોઈએ તો ઇન ઓર્ડર ધેટ માં પણ કરતા મે પણ વાપરી શકાય, કેન પણ બી વાપરી શકાય અને પછી ક્રિયાપદ છે. વિથ અ વ્યૂ ટુ માં ધીસ ઇઝ ધ ડિફરન્સ. હિયર ધેર ઇઝ નો સબ્જેક્ટ but verb with ing. So this is the sentence pattern I have written here. So that જો ટુ વાળું માં તો આપણે જાણીએ છીએ કે સીધું શું આવી જાય? પ્લસ verb. બરાબર છે? પણ so that માં શું છે? તો so that પછી અહીંયા verb લઈએ છીએ આપણે, verb સોરી કરતા લઈએ સબ્જેક્ટ, પછી can અથવા could અને પછી base verb લઈ લઈએ. એ જ રીતે બીજા બધામાં એવું જ છે. પણ with a view to માં with a view to પછી verb વત્તા ing. આ સેન્ટેન્સ પેટર્ન થઈ ગઈ. યાદ રહી ગયું? ચાલો હવે તમારામાંથી આ સેન્ટેન્સ વાંચવાના છે એક જણે ઊભા થઈને. કોણ વાંચે જોઈ તો ખરા? જુઓ, તમને કહ્યું તેમ આ સોવિંગ પર્પઝમાં આપણે with a view to એની વાક્ય રચના જરાક જુદી છે, એટલે આપણે એને સમજવા માટે વધુ બે ઉદાહરણ જોઈએ એવી વાત થઈ. બરાબર? અહીંયા જોઈએ તો we go to foreign countries to earn more monies. આપણે વિદેશોમાં શા માટે જઈએ છીએ? વધુ પૈસા કમાવવા માટે. રાઈટ? અહીંયા હેતુ to earn more money. અહીંયા કનેક્ટિવ આપણે કયું વાપર્યું? to. બરાબર છે? એ આપણે શીખી ગયા. પણ આપણે to ની જગ્યાએ with a view to વાપરવું હોય તો શું ફેર પડશે? we go to foreign countries with a view to આ જે on verb જે ખરું તેને શું લાગ્યું અહીંયા? ing. So we use the verb with ing while we use with a view to connective to show the purpose. purpose બતાવવા માટે જ્યારે આપણે with a view to નો ઉપયોગ કરીએ ત્યારે ક્રિયાપદની સાથે આપણે શું વાપરીએ? ing. ખ્યાલ આવી ગયો? સેકન્ડ સેન્ટેન્સ, my son opted for biology. opt for એટલે પસંદ કરવું. opt for એટલે પસંદ કરવું, લેવું. મારા દીકરાએ બાયોલોજી પસંદ કર્યું. શા માટે? in order to. this is the corrective. પણ અહીં આપણે જોઈએ તો ક્રિયાપદનું મૂળ રૂપ become. to become a doctor એટલે ડોક્ટર બનવા માટે. but when we use with a view to, what is the difference and what is the change? We can see my son opted for biology with a view to becoming a doctor. So when we use with a view to, we use verb with ing. Is it clear? Do you understood? સમજ પડી ગઈ ને? ચાલો તો આપણે યાદ રાખવાનું છે, we must remember, please remember, with a view to નો અર્થ થાય છે ના આશયથી, ના ઈરાદાથી, ના હેતુથી, ને લીધે. આમ બરાબર ને? આપણે આમ કરવાથી આમ થાય એમ હેતુ બતાવે. પછી બીજું શું યાદ રાખવાનું છે? with a view to પછી ક્રિયાપદ પ્લસ શું આવે? ing. so these two things we have to keep in mind. It shows the purpose, and second, when we use with a view to, we have to put ing to the verb. Is it clear? ચાલો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે યુઝ ઓફ લેસ્ટ ટુ એક્સપ્રેસ પર્પસ જોઈએ. હવે જે રીતે આપણે બીજા કનેક્ટિવ જોયા કે જેનાથી આપણે પર્પસ ફંક્શનનો ઉપયોગ જોયો, તો લેસ્ટનો પણ જોઈએ. લેસ્ટ મીન્સ ફોર ધ ફિયર ધેટ, એટલે કે ના ડરે, અથવા તો એનો પરફેક્ટ અર્થ જોઈએ
તો લેસનો અર્થ રખેને અથવા એમ ન થાય એટલા માટે થાય છે. આપણે અત્યારે પરિસ્થિતિમાં આપણે જાણીએ કે આપણે માસ્ક પહેરવું જોઈએ, રાઈટ? તો આપણે આનો ઉપયોગ આવો કરી શકીએ કે ભાઈ કોરોના ન થાય એટલા માટે આપણે માસ્ક પહેરવું જોઈએ. આપણે માસ્ક પહેરવું જોઈએ, રખેને કોરોના થઈ જાય. આ રીતે આનો ઉપયોગ આપણે ગુજરાતીમાં કરીએ તો હવે આપણે એનો ઇંગ્લિશમાં પણ આપણે પ્રયોગ જોઈએ. આ રીતે જોયું પછી અંગ્રેજીમાં પણ જોઈએ કે ભાઈ જુદા જુદા એક્ઝામ્પલથી એનો અર્થ શું નીકળે અને એના ઉપયોગમાં આપણે કાળજી શું રાખવાની છે, રાઈટ? તો આપણે જોઈએ તો ધ ટ્રક ડ્રાઈવર રેન અવે ફોર ધ ફિયર ધેટ પીપલ માઇટ બીટ હિમ. હવે અહીંયા આપણે લેસનો ઉપયોગ કરીએ, લેસનો તો આવો થાય, ધ ટ્રક ડ્રાઈવર રેન અવે લેસ્ટ પીપલ શુડ બીટ હિમ. અહીંયા આપણે જોઈએ તો લેસ્ટનો ઉપયોગ થયો પછી શુડનો ઉપયોગ થયો છે, જોયું? અને ફોર ધ ફિયર ધેટ શબ્દ હતો ને, ફોર ધ ફિયર ધેટ એની જગ્યાએ આપણે લેસનો ઉપયોગ કર્યો. બીજા પણ આપણે ઉદાહરણ બોર્ડ પર જોઈએ તો આ રીતે આપણે એને લેસનો ઉપયોગ કરીએ. બીજા ઉદાહરણ જોઈએ તો ઇટ વોઝ ધુલેટી એન્ડ આઈ ડિડન્ટ ડેર ટુ કમ આઉટ ફોર ધ ફિયર ધેટ પીપલ માઇટ થ્રો કલર્ડ વોટર ઓન મી. ધુલેટી હતી અને મેં બહાર આવવાની હિંમત ન કરી એ ભયે કે રખેને, અથવા તો આપણે બોલીએ તો લોકો મારી ઉપર કલરવાળું પાણી, રંગોવાળું પાણી ફેંકે. એટલે રખેને લોકો મારી ઉપર કલરવાળું પાણી ફેંકે, મેં બહાર આવવાની હિંમત ન કરી. બરાબર ને? એમ ન થાય, કલરવાળું પાણી લોકો ન ફેંકે અથવા તો લોકો ફેંકે એમ ન થાય એટલા માટે મેં બહાર આવવાની હિંમત ન કરી. તો આ રીતે આપણે જોઈએ તો આ રખેનેનો ઉપયોગ આપણે કરીએ. પણ અહીંયા આપણે જોયું તો ફોર ધ ફિયર ધેટ, ફોર ધ ફિયર ધેટ. હવે એની જગ્યાએ આપણે લેસનો ઉપયોગ કરીએ. ઇટ વોઝ ધુલેટી એન્ડ આઈ ડિડન્ટ ડેર ટુ કમ આઉટ લેસ્ટ પીપલ શુડ થ્રો કલર્ડ વોટર ઓન મી. બરાબર છે? એટલે અહીંયા ફોર ધ ફિયર ધેટની જગ્યાએ આપણે લેસ્ટ વાપર્યું પણ અહીંથી માઇટ કાઢ્યું અને એની જગ્યાએ યાદ રાખવાનું છે કે લેસ્ટમાં આપણે શુડનો ઉપયોગ કરીએ. એટલે યાદ રાખો, લેસ્ટ સંયોજક પછી મૂળ ક્રિયાપદની આગળ શુડનો ઉપયોગ થાય છે. તો આ રીતે આપણે લેસ્ટ પણ જોયું અને જુદા જુદા કનેક્ટિવ આપણે જોયા. લેસ્ટ જોયું, વિથ અ વ્યૂ ટુ જોયું, બરાબર ને, પર્પઝ બતાવવા માટે. અને આગળ જોઈ ગયા તેમ ટુ, ઇન ઓર્ડર ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ અને લેસ્ટ. આ કનેક્ટિવનો આપણે ઉપયોગ જુદા જુદા ઉદાહરણો દ્વારા જોયો. બરાબર ને? આમ જુદા જુદા ઉદાહરણો દ્વારા જોયો. અને એટલું જ નહીં, વિથ અ વ્યૂ ટુનો ઉપયોગ આપણે વધારાના ઉપયોગ માટે પણ જોયો છે. થોડાક વધારે એક્ઝામ્પલ જોયા. અને લેસ્ટને તો આપણે અલગ શીખ્યા, રાઈટ? કે જેથી કરીને આપણને બરાબર ખ્યાલ આવી જાય. તો આમ આપણું આ ફંક્શન હતું કયું? તો સોવિંગ પર્પઝ અથવા તો ટોકિંગ અબાઉટ પર્પઝ. ટોકિંગ અબાઉટ પર્પઝ અથવા સોવિંગ પર્પઝ, હેતુ બતાવવાનું કામ કરતું ફંક્શન. તે આ ફંક્શન હતું ટોકિંગ અબાઉટ પર્પઝ અથવા તો સોવિંગ પર્પઝ, હેતુ બતાવે. બરાબર? ખ્યાલ આવી ગયો? આ કામ આપણે આ માટે કરીએ છીએ, આ હેતુ માટે કરીએ છીએ. એ રીતે આપણે જોયું. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જાણીએ છીએ આપણી એક પેટર્ન છે કે કોઈ પણ ફંક્શન શીખ્યા પછી આપણે એને પરીક્ષાલક્ષી એક્સરસાઇઝથી પ્રેક્ટિસ કરીએ છીએ. પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાય? તો આપણે જાણીએ છીએ કે 3 પ્રકારના પ્રશ્નો તો પૂછાય જ છે. એક તો આઈડેન્ટિફાય ધ ફંક્શન, બીજું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને ત્રીજું રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ. તો આ 3 પ્રકારના જે પ્રશ્નો છે જે 12 માર્કના પૂછાય છે તેની આપણે કાયમ પ્રેક્ટિસ કરી છે બધા જ ફંક્શનમાં. 8 ફંક્શન આગળ શીખ્યા. આ છેલ્લું ફંક્શન, ટોટલ 9 ફંક્શન ધોરણ 11ના અને 3 ફંક્શન 12માના જોઈશું હવે પછી. તો આ જુદા જુદા ફંક્શનમાં કેવી રીતે પ્રેક્ટિસ કરવાની તે એક પછી એક જોઈએ.
તો પહેલાં આપણે જોઈએ આઈડેન્ટિફાય ધ ફંક્શન, એટલે ફંક્શન ઓળખો. પરીક્ષામાં આપણને એક એક્ઝામ્પલ આપેલું હોય, એક સેન્ટેન્સ આપેલું હોય અને એની નીચે 4 વિકલ્પો આપેલા હશે જુદા જુદા ફંક્શનના નામ સાથે. આપણે એ વાક્યમાં કયા ફંક્શનનો ઉપયોગ થયો છે તે ઓળખવાનું છે અને જે તે વિકલ્પ પર આપણે નિશાન કરવાનું છે. તો કીવર્ડ્સ જેવા કે ટુ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, વિથ અ વ્યૂ ટુ અને લેસ્ટ. આ જો કનેક્ટિવનો ઉપયોગ થયેલો હોય તો એ ફંક્શન હેતુ બતાવવાનો ઉપયોગ થાય ત્યારે ઉપયોગ થાય, એટલે કે સોવિંગ પર્પઝનો ઉપયોગ થયો કહેવાય. બરાબર ને? તો આપણે એ વિકલ્પ પસંદ કરી શકીએ. જો આ કનેક્ટિવ હોય અને હેતુ બતાવતું હોય તો આપણે લખી દેવું કે આ ફંક્શન કયું છે, સોવિંગ પર્પઝ. તો આ રીતે આપણે એક પ્રશ્ન આ રીતે ક્લિયર કરી શકીએ, આઈડેન્ટિફાય ધ ફંક્શન. હવે આપણે બીજા પ્રકારનો પ્રશ્ન જોઈએ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો એની અંદર આપણે એક એક ઉદાહરણ જોઈએ અથવા તો એક એક પ્રશ્ન જોઈએ. જય રેન ફાસ્ટ. જય ઝડપથી દોડ્યો. હવે અહીં આપણે હેતુ બતાવવા માટે કનેક્ટિવનો ઉપયોગ કરવાનો છે. તો આપણે આવું લખીએ, ટુ કેચ ધ ટ્રેન, એટલે ગાડી પકડવા. સો ધેટનો ઉપયોગ કરવો એટલે સો ધેટ હી કુડ કેચ ધ ટ્રેન. અહીં કુડ કેમ વાપર્યું મેં? તો રેન શબ્દ છે એ પાસ્ટ ટેન્સ બતાવે છે, રાઈટ? ચાલો, અમિત સર કોલ્ડ અ મીટિંગ. બરાબર છે? હવે અહીંયા પણ આપણે હેતુ બતાવવાનો છે. સો ધેટ અથવા તો ટુ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ વગેરેનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે અહીં આપણે સો ધેટનો ઉપયોગ કરીએ. સો ધેટ હી કુડ ડિસ્કસ અબાઉટ સ્ટુડન્ટ્સ પ્રોગ્રેસ. આની નીચે મેં જવાબ પણ આપેલા છે, પણ આ તમને હું જવાબ બતાવતો જાઉં છું. ત્રીજું, રાજા વોકડ ફાસ્ટ. રાજા ઝડપથી ચાલ્યો. કેમ ચાલ્યો તેનું આપણે કારણ નથી બતાવવાનું, હેતુ બતાવવાનું છે. સો ધેટ હી કુડ રીચ સૂન. ઝડપથી પહોંચી શકે એટલા માટે. કાવ્યા રીડ્સ ઇંગ્લિશ. કાવ્યા અંગ્રેજી વાંચે છે. ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ હર ઇંગ્લિશ. એનું અંગ્રેજી સુધારવા. નીતિ ટ્રાઈડ હાર્ડ. નીતિએ સખત પ્રયત્નો કર્યા. ટુ અચીવ હર ગોલ અથવા તો વિથ અ વ્યૂ ટુ અચીવિંગ. આપણે જાણીએ છીએ વિથ અ વ્યૂ ટુ સાથે આપણે શું કરવાનું છે? આઈએનજી, અચીવિંગ હર ગોલ. મનન વેન્ટ ટુ ચેન્નાઈ બાય પ્લેન. ચેન્નાઈ ગયો, વેન્ટ પાસ્ટ ટેન્સ, બાય પ્લેન. શા માટે? ટુ રીચ ઇન ટાઈમ, વિથ અ વ્યૂ ટુ રીચિંગ ઇન ટાઈમ, સમયસર પહોંચવા. લેટ્સ ગો આઉટ સો ધેટ. ચાલો બહાર જઈએ, જેથી કરીને અહીંયા સો ધેટ આપણને કનેક્ટિવ આપી દીધું છે. સો ધેટ વી કેન ગેટ ફ્રેશ એન્ડ પ્યોર એર. બરાબર ને? સો ધેટ વી કેન પ્લે ક્રિકેટ. સો ધેટ વી કેન પ્લે આઉટડોર ગેમ. આવું આપણે કરી શકીએ. એક કરતાં જુદા જવાબ આવી શકે, પણ આપણે આ કનેક્ટિવ અને કાળનું ધ્યાન રાખવાનું છે. આગળનું વાક્યનો જે કાળ હોય તે પ્રમાણે આ બીજાનો પણ કાળ, સિક્વન્સ ઓફ ટેન્સ જાળવી રાખવાનો છે. ખુશી વોચિસ ઇંગ્લિશ ન્યૂઝ ઇન ઓર્ડર ટુ. અહીંયા પણ વી આર ગિવન ધ કનેક્ટિવ્સ. વોચિસ જુએ છે, બરાબર? વોચિસ ઇંગ્લિશ ન્યૂઝ. શા માટે? તો ટુ એનરીચ હર વોકાબ્યુલરી. એની વોકાબ્યુલરીને એ એનરીચ કરવા માગે છે. 9th, વી શુડ ગ્રો મોર ટ્રીઝ. અહીંયા પણ સો ધેટ આપી દીધું છે, આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ. સો ધેટ વી કેન ગેટ ફ્રેશ એર, વી કેન ડિક્રીઝ ધ પોલ્યુશન. બરાબર ને? આપણે પોલ્યુશન ઘટાડી શકીએ. ડોન્ટ ડ્રિંક કોફી ઇન ઓર્ડર ટુ અથવા તો સો ધેટ, એ જે પણ આપણે કરવું હોય તો ટુ સેવ અવર હેલ્થ, આપણી તબિયત સાચવવા. ટુ કીપ ફિટ યોર સેલ્ફ. બરાબર છે ને? મિસ્ટર ખાન ટ્રાવેલ્ડ ઓલ ઓવર ઇન્ડિયા વિથ અ વ્યૂ ટુ. મિસ્ટર ખાન આખા ભારતમાં ટ્રાવેલ કર્યું. જોયું?
જો ટ્રાવેલ્ડ એટલે આખા ભારતમાં ટુ ગેટ ધ નોલેજ ઓફ કન્ટ્રી, દેશનું જ્ઞાન મેળવવા માટે. અવર પ્રિન્સિપલ કોલ્સ ધ પેરેન્ટ્સ એવરી વીક સો ધેટ, પ્રિન્સિપલ બોલાવે છે પેરેન્ટ્સને દર વીકે, સો ધેટ હી ઓર સી કેન ઇન્ફોર્મ ધ પેરેન્ટ્સ અબાઉટ ધેર ચિલ્ડ્રન્સ પ્રોગ્રેસ અથવા તો સ્ટુડન્ટ્સ પ્રોગ્રેસ. વી ઇટ સો ધેટ, આપણે ખાવું જોઈએ, આપણે ખાઈએ છીએ સો ધેટ વી ઇટ સો ધેટ વી કેન લીવ, આપણે જીવી શકીએ, અથવા તો સો ધેટ વી કેન ગેટ એનર્જી. બરાબર ને? ચાલો. કાવ્યા વેન ટુ સ્કૂલ વિથ અ વ્યૂ ટુ, કાવ્યા સ્કૂલે ગઈ, કાવ્યા વેન ટુ સ્કૂલ વિથ અ વ્યૂ ટુ સ્ટડી મેથ્સ. બરાબર ને? આ રીતે લખી શકાય. મોન્ટુ વેન ટુ કેનેડા ઇન ઓર્ડર ટુ સ્ટડી ફર્ધર, અથવા વેન ટુ કેનેડા ઇન ઓર્ડર ટુ અર્ન મની. બરાબર ને? ટુ ગેટ ધ જોબ. આવા જુદા જુદા આપણે હેતુ બતાવી શકાય. માય ફાધર મેટ ધ ડૉક્ટર સો ધેટ, મારા પિતા ડૉક્ટરને મળ્યા, મેટ, સો ધેટ હી કુડ આપણે કુડ કેમ મિલી, હી કુડ ગેટ ધ ગાઈડન્સ ઓર સજેશન ઓર હી કુડ ગેટ ધ એડવાઇસ ઓફ ધ ડૉક્ટર. બરાબર ને? ચાલો, હવે આપણે જોઈએ તો એના જવાબ પણ મેં આપ્યા જ છે, એટલે તમે એના જવાબ પણ જોઈ શકશો. એ કદાચ જુદા હોઈ શકે, કંઈ ચિંતા નહીં કરવાની, પણ આપણે એ વિચારવાનું છે કે એની અંદર જુદા જુદા કનેક્ટિવ્સ બરાબર વપરાયા છે કે નહીં, તે જોતું રહેવાનું છે. હવે જે અગત્યના છે ત્રીજો પ્રશ્ન, એટલે કે ત્રીજી એક્સરસાઇઝ, એ આપણને આ રીતે પૂછાય છે, રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ ઓર રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ. આ 5 માર્કના આપણને ફંક્શન આધારિત પૂછાય છે. તમે જાણો જ છો તેમ આપણને એક ડાયલોગ 2 વ્યક્તિ વચ્ચેનો આપેલો હોય, બીજો ડાયલોગ અધૂરો હોય અને બ્રેકેટમાં ફંક્શનનું નામ પણ આપેલું હોય, જેથી કરીને આપણે એ જ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. રાઈટ? ચાલો તો જોઈએ. તીર્થ સેડ યુ વર એબસન્ટ યસ્ટરડે, વાય. તીર્થ કહે છે કે ગઈકાલે તું ગેરહાજર હતી, શા માટે? તો તિથિ જવાબ આપશે. હવે તિથિ એવો જવાબ આપી શકે કે આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે. પહેલાં તો પેલું સંદર્ભ લેવા પડશે, પછી અહીંયા રીઝન નથી બતાવવાનું, કારણ નથી બતાવવાનું, પણ હેતુ. ઇન ઓર્ડર ટુ હેલ્પ માય બ્રધર, મારા ભાઈને મદદ કરવા, ઇન ઓર્ડર ટુ. અથવા તો અહીંયા લખવું હોય તો અહીંયા વોઝ આવ્યું, સો ધેટ આઈ કુડ હેલ્પ માય બ્રધર વિથ અ વ્યૂ ટુ હેલ્પિંગ માય બ્રધર. આ જવાબ આવી શકે. સેકન્ડ જોઈએ તો કાવ્યા, વાય ડુ યુ સ્ટડી ઇંગ્લિશ? કાવ્યા પ્રશ્ન પૂછે છે, કોને? ખુશીને. હવે આપણે આ જે તે કનેક્ટિવ કે જે પર્પઝ બતાવતા હોય તેનો ઉપયોગ કરીને જવાબ આપવાનો છે. તો ખુશી જવાબ આપશે, આઈ સ્ટડી ઇંગ્લિશ. પહેલાં તો સંદર્ભ આપવાનો. વિથ અ વ્યૂ ટુ, અહીં જોજો વિથ અ વ્યૂ ટુ વાપર્યું છે, ટુ ગોઈંગ ટુ કનાડા, એટલે આઈએનજીનો ઉપયોગ કર્યો. કેમ? વિથ અ વ્યૂ ટુ આવ્યું એટલે. ત્રીજું જોઈએ, મિસ્ટર રાવલ સેડ, વાય ડીડ યુ લીવ યોર સ્ટડી? તમે શા માટે તમારો અભ્યાસ છોડી દીધો? કોને પ્રશ્ન કરે છે? રોનક. રોનક જવાબ આપશે, આઈ લેફ્ટ, લીવનું લેફ્ટ, માય સ્ટડી. હવે અહીંયા બીકોઝ શબ્દ નથી વાપરવાનો, એક કારણ નથી બતાવવાનું, આપણે તો હેતુ બતાવવાનો. ઇન ઓર્ડર ટુ હેલ્પ માય ફેમિલી, આપણે હેતુ બતાવ, મારા ફેમિલીને મદદ કરવા. ચોથું ઉદાહરણ જોઈએ તો, ડૉક્ટર સેડ, વાય હેવ યુ નોટ ટેકન ધીસ મેડિસિન? હવે ઓબ્વિયસલી ડૉક્ટર પેશન્ટને પૂછે કે ભાઈ તમે આ દવા કેમ નથી લીધી? તો પેશન્ટ જવાબ આપશે, આઈ હેવન્ટ ટેકન ધીસ મેડિસિન સો ધેટ, બીકોઝ નથી લખવાનું, કારણ કે આપણે તો પર્પઝ બતાવવાનું, સો ધેટ આઈ કેન સેવ માય સેલ્ફ ફ્રોમ રિએક્શન. જોયું? રિએક્શનથી બચાવવા. હજુ એક ઉદાહરણ જોઈએ. રોહિત સેડ, વાય ડુ યુ વર્ક એટ મામાઝોન? શા માટે તું મામાઝોનમાં કામ કરે છે? રોહિત પ્રશ્ન પૂછે, કોને?
દિલીપને, તો આપણે આ પર્પઝનો ઉપયોગ થાય તો એ પૂરી શકીએ. આઈ વર્ક એટ મામા ઝોન, બરાબર ને, આઈ વર્ક એટ મામા ઝોન ઇન ઓર્ડર ટુ અવેર એબાઉટ સેલ્સ સ્કિલ, ઇન ઓર્ડર ટુ અવેર સેલ્સ સ્કિલ. આ જુદા જુદા આપણે ઉદાહરણ જોયા. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણે હજુ પણ વધારે એક્સરસાઇઝ જે ટેક્સ્ટની અંદરની છે તે પણ મેં લઈ લીધી છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સની લીધી છે. 5 વાક્યો જે ટેક્સ્ટના આધારે હતા એ તમે જાતે કરી શકો. આઈ વેન્ટ ટુ માર્કેટ, સોવિંગ પર્પઝ આવું આપેલું હોય તો અહીંયા થોડુંક હિન્ટ આપી છે, ટુ બાય સમ બુક્સ. બીજા કનેક્ટિવનો પણ ઉપયોગ કરીને તમે જવાબ લખી શકો. વિથ અ વ્યૂ ટુ બાઇંગ સમ બુક્સ. માય ટીચર કોલ્ડ માય પાપા સો ધેટ હી કુડ ડિસ્કસ માય રિઝલ્ટ. જોયું, આ ટેક્સ્ટના છે. હી કેમ ટુ માય હાઉસ, બરાબર, તો એમાં પણ વિથ અ વ્યૂ ટુ મીટિંગ માય પાપા. આઈ ઓલવેઝ યુઝ બાઇસિકલ ઇન ઓર્ડર ધેટ આઈ કેન સેવ ફ્યુઅલ. ધ પીપલ ઓફ અવર સ્ટ્રીટ ગોટ ટુગેધર, ભેગા થયા, ઇન ઓર્ડર ધેટ દે કુડ, ગોટ છે ને એટલે દે કુડ સોલ્વ ધ ઇસ્યુ. એ રીતે ડાયલોગ પણ મેં બીજા થોડાક લીધા છે, 4 જેટલા, જે તમે અભ્યાસ કરો. જવાબ પણ આપ્યા છે, તો આ સરસ એનો અભ્યાસ કરવાનો તમારે. જોઈએ તો એ બોલે છે, વાય શુડ વી ગેટ મિનિમમ હાર્ડ કોપીઝ. પર્પઝ બતાવવાનો છે એટલે બી એનો જવાબ આપશે. વી શુડ ગેટ મિનિમમ હાર્ડ કોપીઝ ઇન ઓર્ડર ટુ સેવ પેપર. બીજું જોઈએ તો ફોરમ, વાય શુડ વી રિચાર્જ વેલ્સ એન્ડ કન્સ્ટ્રક્ટ ચેક ડેમ્સ. કૂવાઓ અને રિચાર્જ કરવા જોઈએ અને કન્સ્ટ્રક્ટ ડેમ્સ એટલે કે ડેમ્સને બાંધવા જોઈએ, ચેક ડેમ. શા માટે? તો ફાતિમા એનો જવાબ આપે છે. આ બધા ટેક્સ્ટના છે જે પૂછાય એવા છે. વી શુડ રિચાર્જ વેલ્સ એન્ડ ચેક ડેમ્સ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વોટર પરમાનન્ટલી. ત્રીજું જોઈએ તો ટીના, વાય શુડ યુ સ્લીપ વેલ. તો અનિલ એનો જવાબ આપશે, સો દેટ આઈ કેન રાઇટ માય એક્ઝામ વેરી વેલ, બરાબર ને. અને છેલ્લું જોઈએ તો સચિન સેડ, વાય ડીડ સારા ગો ટુ ધ કમ્પ્યુટર લેબ. એનો જવાબ આવે, અંજુ જવાબ આપશે, સારા વેન્ટ ટુ ધ કમ્પ્યુટર લેબ ટુ પ્રિન્ટ આઉટ હર રિસર્ચ રિપોર્ટ. તો આ વધારાના પણ આપણે એક્ઝામ્પલ જોયા. હું માનું છું, આઈ હોપ યુ અન્ડરસ્ટુડ વેરી વેલ ધીસ ફંક્શન, ધ ફંક્શન ઓફ સોલ્વિંગ પર્પઝ ઓર ટોકિંગ અબાઉટ પર્પઝ. જે આપણું છેલ્લું ફંક્શન ધોરણ 11નું હતું, જે આપણે અહીં પૂર્ણ કર્યું. ક્લાસરૂમમાં આપણે રિવિઝન પણ કર્યા છે. સમય મળે આપણે 12થમાં પણ એના રિવિઝન કરીશું. પણ આ તમારે બરાબર સમજવાનું છે. કંઈક પ્રશ્નો હોય તો જરૂર તમે પૂછી શકો. તો આ સાથે આપણે આ ફંક્શન અહીં પૂર્ણ કરીએ છીએ. ત્યાં સુધી ગુડ બાય, હેવ અ નાઇસ ટાઈમ.